જય માતાજી મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ। તો આપણે સવારમાં નાહી ધોઈ તૈયાર થઈ ગયા છીએ અને આજે આપણે કાકાનું હલર જોવા માટે જવાનું છે જસદણ। તો આપણે નાહી ધોઈ તૈયાર થઈ માતાજીનું નામ લઈ નીકળી ગયા છીએ। આ છે દીઘડિયા શક્તિમાનું મંદિર અને આપણે હરવે આગળ વધતા સરા પહોંચી ગયા છીએ અને કાકા, હું અને એક બીજા ભાઈ, ત્રણેય ભાઈ જવાના છું આજ જસદણ હલર જોવા માટે। શાબાશ બેટા, બહુત બઢિયા। તો ત્યાંથી હરવે આગળ વધતા હતા આવી ગઈ છે વીરપરની ચોકડી અને વાતો કરતાં આપણે પહોંચી ગયા રાણીપાટથી હરવે હાલ્યા જઈએ છીએ આપણે જસદણ બાજુ અને આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ તરણેતર। ગુજરાતમાં મોટામાં મોટો લોકમેળો એટલે કે તરણેતર મહાદેવનો ભરાય છે। આ જગ્યા ઉપર જ હવે બહુ ઝાઝા દિવસો નહીં, થોડા દિવસોમાં જ મેળો ભરાય છે। આ જગ્યા દેખાવામાં બહુ થોડી લાગે છે પણ અહીંયા એટલું પબ્લિક આવે છે ને કે ભૂલા પડી જાય, એટલું બધું વધારે પડતું પબ્લિક આવે છે। તો તરણેતરથી આપણે પહોંચી ગયા છીએ થાન। આ થાનગઢનો નવો બ્રિજ છે। અત્યારે નવો બ્રિજ આ કામ ચાલુ હતું 2 વર્ષથી, પણ અત્યારે પૂરું થઈ ગયું એટલે બ્રિજ થઈ ગયો ચાલુ, એટલે આપણે બાયપાસ હાલવું પડતું નથી, સીધું થાન હુંગરાથી સીધા ચોટીલા રોડે નીકળી જવાય છે। થાનનો પુલ થતાં બહુ બાયપાસ હાલવું ન પડે એટલે શોર્ટ રસ્તો થઈ ગયા, ટાઈમ બચે આપણો। અને થોડાક જ આગળ આપણે હાલીતા આ છે વાસુકી દાદાનું મંદિર, આ ધજા દેખાય તો બધા કોમેન્ટમાં જય વાસુકી દાદાનું નામ લઈ કોમેન્ટ કરી નાખજો। ત્યાંથી આગળ વધતા આપણે પહોંચી ગયા છીએ અવાલિયા ઠાકર, જે થાન ચોટીલા રોડ ઉપર આવ્યું છે અવાલિયા ઠાકરથી હરવે આગળ વધતા હતા અહીંયાથી આપણે જઈએ કે જવું હોય તો આપણે જરિયા મહાદેવે, અને આપણે પહોંચી ગયા ચોટીલા। અત્યારે ચોટીલા હોલ્ડ કર્યો છે ચા પાણી પીવા માટે, ચા પાણી પીને પછી આગળ આપણે નીકળશું। 1 hour later. તો ચોટીલાથી આપણે ચા પાણી પી હરવે નીકળી ગયા છીએ જસદણ બાજુ। તો જસદણ જતા હોય છે લોકેશન એવું એક નંબર આવે ને કે વાત જ જવા દો। આ છે કમળાપુર આપણે પહોંચી ગયા છીએ। અહીંયાથી ગેલમાં જવું હોય તો જઈએ કે ભાડલા, અને આ છે કમળાપુર। આપણે કમળાપુરે થોડી વાર રોકાવાનું હતું કારણ કે દવા લેવાની હતી, એટલે કમળાપુર થોડી વાર રોકાઈ અને આપણે પહોંચી ગયા છીએ અત્યારે જસદણ। ફાઇનલી આપણે જસદણ તો પહોંચી ગયા છીએ અને આપણે જ્યાં જવાનું હતું ઘનશ્યામ થ્રેસર ત્યાં પણ આપણે પહોંચી ગયા છીએ। તો અહીંયા પણ આપણે લાંબુ શૂટિંગ નથી કર્યું એટલે આપણે મળશું નવા વ્લોગમાં।